પહેલા અમે પાટણની અંદર હિન્દુ ક્રિકેટ લીગ યોજવા માટે પ્રયત્નો કર્યા હતા. આખું બધું તૈયારી પણ કરી હતી, પણ એ સમયે મારે તો બહાર જવાનું ટુર્નામેન્ટ થઈ શકી નહીં. ત્યારબાદ આ વખતે સંદીપભાઈ અને વિશાલભાઈ, કુમારભાઈ, કુલદીપભાઈ અને રવિભાઈ એમની ટીમે જ્યારે આ વિચાર રજૂ કર્યો ત્યારે મેં કહ્યું તમે શરૂઆત કરો. પાટણની અંદર આ ટુર્નામેન્ટ ખૂબ સારી થશે અને ખરેખર જે સ્પોન્સરશિપ આવી છે અદ્ભુત કહેવાય. એક મહિનાના સમયમાં આ લોકોએ આટલું બધી સ્પોન્સરશિપ ભેગી કરીને એ પણ એક ક્રિકેટ ટુર્નામેન્ટ માટે એ ખૂબ અઘરું છે. તેમ છતાં તમામ દાતાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમને હિન્દુ ક્રિકેટ લીગ માટે આટલી માતબર સ્પોન્સરશિપ આપી છે. આ કેયુરભાઈ છે એમને 2,11,000 માત્ર હિન્દુ ક્રિકેટ લીગ માટે આપ્યા છે. આવા તો અનેક સ્પોન્સરો છે કે જેમની એક સ્પોન્સર હિન્દુ ક્રિકેટ લીગ માટે દાન આપ્યું છે. એટલે તમામ સ્પોન્સરોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. કોઈનું પણ ક્યાંય પણ અમારા વતી આયોજકો વતી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અને આજે અંતમાં એટલું જ કહીશ કે ફાઇનલ મેચ આપણે અંતિમ પડાવ પર છીએ. બંને ટીમના 11 પ્લેયરોને અમે તમામ આયોજકો વિનંતી કરીએ છીએ કે આ છેલ્લી મેચ છે. આપણે તમામ એમ્પાયરો જે છે, તમામ એમ્પાયરિંગ કમિટી છે, એમને પ્રભુ શ્રી રામના સોગંદ આપ્યા છે કે તટસ્થતાથી કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારની એમ્પાયરિંગ કરવાની છે. તેમ છતાં એમ્પાયરો પણ માણસ છે, કેમેરાની પણ ક્યાંક ક્ષતિ રહી જાય તો કોઈ પણ નાની મોટી ભૂલ હોય તો એને અવગણીને આપણે પ્રભુ શ્રી રામની સાક્ષીએ આ ટુર્નામેન્ટને અંત પણ ભવ્ય કરીએ એવી વિનંતી છે.